નમસ્કાર મિત્રો, આજરોજ ચેતરભાઈ વસાવા નસવાડી ખાતે મીટિંગ કરી રહ્યા હતા ત્યારે એમ કહેવાય છે કે આ વખતે નસવાડીની અંદર આમ આદમી પાર્ટીની મીટિંગે ઇતિહાસ રચી દીધો। જેમ કહેવાય છે કે આજરોજ જે ચેતરભાઈ વસાવા નસવાડી ખાતે આવ્યા હતા ને લાખો યુવાનો એમને જોવા માટે ડુંગર વિસ્તારમાંથી, ગામડામાંથી કે શહેરોમાંથી કે સિટીમાંથી કે અન્ય જિલ્લામાંથી પણ આવેલા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જી હા મિત્રો, આજરોજ નસવાડી એટલે કે નસવાડી સ્કૂલથી એટલે કે હાઈસ્કૂલથી નવા બસ સ્ટેન્ડ સુધી રેલી કરવામાં આવી હતી। રેલીની અંદર લાખો યુવાનો જોડાયા હતા। નમસ્કાર, હું શૈલેષ ભીલ। વિડીયોના અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। કેમ કે આપણે ગુજરાતની જે પણ માહિતી હોય તાત્કાલિક તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। હાલ મિત્રો આપણે વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આખા ગુજરાતની અંદર સભાઓ કરી રહ્યા છે। અમુક જગ્યા પર લાખો યુવાનો જોવા માટે આવે છે, અમુક જગ્યા પર લાખો જે દર્શકો છે એ જોવા આવે છે। આ રીતના જે અત્યારે ગુજરાતની અંદર લગાતાર મિટિંગો થઈ રહી છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો આજરોજ નસવાડીની અંદર જે સભા થઈ હતી એ સભાની અંદર એટલી પબ્લિક થઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જેમ કહેવાય છે કે ઘણા વર્ષો પછી નસવાડીની અંદર જે મિટિંગ થઈ છે એ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની એમ યુવાનો જે છે એમના દિલમાં વસેલા યુવાનો જે છે એમને જોવા માટે પડાપડી કરતા હોય છે। એ જ રીતના આજરોજ નસવાડીની અંદર જે મિટિંગ થઈ હતી એની અંદર લાખો યુવાનો જોવા માટે આવ્યા હતા। દિવસે ને દિવસે એમની લોકચાહના છે વધારે બનતી જઈ રહી છે। એના જ કારણે આજે યુવાનો જે છે એમને સપોર્ટમાં આવે છે। હવે મિત્રો તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। અમારું કામ છે મિત્રો તમારા સુધી માહિતી પહોંચાડવાનું કામ છે। સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી નાખજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।